તો અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થતા અલગ અલગ વિસ્તારમાં કિલર બમ્પ લગાડવામાં આવ્યા। જો કે ઘાટલોડિયા વિસ્તારમાં લગાડવામાં આવેલા કિલર બમ્પ ઉખડી ગયા છે અને માત્ર સાઇનબોર્ડ રહી ગયા છે। અમદાવાદના ચાણક્યપુરી બ્રિજ પાસે પણ આ જ પરિસ્થિતિ જોવા મળી હતી। એ સરકારની બહુ સરસ એક્ટ હતું, પણ લોકોને છે ને ડિસિપ્લિન ગમતો નહીં। લોકોને એવું લાગે છે કે આપણે જે આપણા રીતે ચાલીએ ને એમ જ ચાલે, બરાબર। મન ફાવે સ્પીડ રાખવાની, મન ફાવે જેવી ગાડી ચલાવવાની, બરાબર। તો અહીંયાથી લોકો આવે ને એ ભીડવાની જે ચાન્સીસ હતા ને એ ઓછા થઈ ગયા હતા, કેમ કે લોકો અહીંયા સ્પીડ ઓછી કરી નાખતા હતા। અત્યારે શું થયું છે, લોકો બેફામ ચાલે છે। અત્યારે તમે અહીંયા ઊભા છો ને એના લીધે થોડાક બતાવતા છે કે અમે ડિસિપ્લિનમાં છીએ, પણ એ લોકો જાતે કાઢ્યા છે। બસમાં લગાવ્યા તો આપણે કાઢી નાખ્યા લોકો, તો એના માટે કાઢ્યા છે એમને ખબર હોય। આ યોગ્ય છે કે શું કહેશો? યોગ્ય નહીં, બમ્પ તો કાઢે છે, જુઓ ને। કોઈ આ બાજુ સ્પીડમાં આવે, કોઈ આ બાજુ આવે, તો એ લોકો જનતા માટે જ લગાવ્યા કે આ લોકોને કોઈ બી ભીટકાય નહીં। હવે એ બાજુ પોલીસ સ્ટેશન બી બની, ચોકી બની છે, એ લોકોને વિચારવું જો કાઢવાના જોઈએ, રાખવા જોઈએ। ખોવાયા છે ટાયર કિલર બમ્પ। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થોડા દિવસો પહેલાં છે તે ટાયર કિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા। રોંગ સાઈડથી આવતા લોકોને અટકાવવા માટે તેમજ જે સ્પીડ લિમિટ ઘટાડવા માટે છે તે આ પ્રકારના બમ્પ છે તે વિવિધ જગ્યાએ લગાવવામાં આવ્યા હતા, પરંતુ જાણે આ જે પ્રોજેક્ટનું છે તે પાળમરણ થયું છે અને જે બમ્પ છે તે હાલ ગાયબ થઈ ગયા છે, માત્ર બોર્ડ દેખાઈ રહ્યા છે।